કેસ હાઈકોર્ટમાં પહોંચે તે પહેલાં વકીલ સાથે થઈ ચર્ચા, હવે આવશે અસલી મજા। મિત્રો, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાની ધરપકડ અને ત્યારબાદ તેમને મળેલી 7 વર્ષની સજાએ ગુજરાતના આદિવાસી પટ્ટામાં એક મોટી ચર્ચા જગાવી છે। જ્યારે પણ કોઈ લોકનેતા જેલમાં જાય છે ત્યારે તેમના સમર્થકોમાં રોષ જોવા મળવો એ સ્વાભાવિક છે, પરંતુ ચૈત્ર વસાવાના કિસ્સામાં આ રોષ હવે એક આંદોલનનું સ્વરૂપ લઈ રહ્યો છે। ખાસ કરીને છોટા ઉદેપુર અને નસવાડી જેવા વિસ્તારોમાં ચૈત્ર વસાવાએ છેલ્લા કેટલાય સમયથી જે રીતે જમીની સ્તરે કામ કર્યું છે તેના કારણે લોકોમાં તેમના માટે એક વિશેષ આદર અને લાગણી છે। આ જ કારણ છે કે તેમના જેલવાસને અન્યાય ગણાવીને આજે આદિવાસી સમાજ રસ્તા પર ઉતરી આવ્યો છે। આ આંદોલનની શરૂઆત નસવાડી તાલુકાની મામલેદાર કચેરી આવેદનપત્ર આપીને પ્રક્રિયા થઈ હતી। આદિવાસી સમાજના લોકોનું સ્પષ્ટ માનવું છે કે ચૈત્ર વસાવા માત્ર એક ધારાસભ્ય નથી, પરંતુ તે સમાજનો એક બુલંદ અવાજ છે જે દબાયેલા અને વંચિતોના અધિકારો માટે લડત આપી રહ્યા છે। આવેદનપત્ર આપતી વખતે સમાજના લોકોએ એક ખૂબ જ મહત્વનો તર્ક રજૂ કર્યો છે। તેઓએ વર્ષ 2018ના પાટીદાર આંદોલનનો ઉલ્લેખ કરીને સરકારની ભૂમિકા પર સવાલો ઉઠાવ્યા છે। તેમનું કહેવું છે કે જો તે સમયે જાહેરહિતને ધ્યાનમાં રાખીને કેસો પાછા ખેંચવાની મંજૂરી આપવામાં આવી શકતી હોય તો આદિવાસી સમાજના નેતા માટે પણ તેવો જ ઉદાર અભિગમ કેમ અપનાવવામાં ન આવે। આ સમાનતા ન્યાયની માંગ આ આંદોલનનું મુખ્ય કેન્દ્રબિંદુ બની ગઈ છે। પરિસ્થિતિની ગંભીરતા ત્યારે વધી જાય છે જ્યારે આદિવાસી સમાજના આગેવાનો ખુલ્લી ચેતવણી આપે છે। તેઓએ સ્પષ્ટ કર્યું છે કે જો તેમની માંગણીઓ સાંભળવામાં નહીં આવે અથવા ન્યાય પ્રક્રિયામાં ભેદભાવ જોવા મળશે તો તેઓ ગાંધીજીના સત્યાગ્રહના માર્ગે અને ક્રાંતિકારી બિરસા મુંડા તથા ભગતસિંહના આદર્શોને અનુસરીને આંદોલનને વધુ તેજ બનાવશે। જરૂર પડશે તો જેલભરો આંદોલન જેવી મોટી લડત આપીને પણ તેમની તૈયારીઓ છે, જે સરકાર માટે આવનારા સમયમાં પડકારજનક સાબિત થઈ શકે છે। આ આંદોલન માત્ર એક નેતાની મુક્તિ માટે નથી, પરંતુ તે આદિવાસી સમાજના આત્મસન્માન અને તેમના અધિકારની રક્ષા માટેનો એક સંઘર્ષ બની રહ્યો છે। રાજકીય દ્રષ્ટિકોણથી જોતા સમગ્ર પ્રકરણમાં અનેક પ્રકારના ગણિતો પણ મંડરાઈ રહ્યા છે। હાઈકોર્ટમાં ચૈત્ર વસાવાનો કેસ હાલમાં જે તબક્કે છે તેમાં ક્યારે રાહત મળશે અને ક્યારે સ્ટે મળશે તે વાત પર તમામ પક્ષોની નજર છે। રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે ચૈત્ર વસાવાની લોકપ્રિયતા અને તેમની નેતૃત્વ ક્ષમતાને કારણે રાજકીય પક્ષો તેમને પોતાના પક્ષમાં લાવવા માટે ઉત્સુક છે। ખાસ કરીને ભાજપના સંદર્ભમાં એવી અટકળો ચાલી રહી છે કે જો ચૈત્ર વસાવા જેલમાંથી બહાર આવે અને તેમની સાથે જોડાય તો આદિવાસી બેલ્ટમાં પક્ષનું વર્ચસ્વ વધુ મજબૂત થઈ શકે છે। જો કે અટકળો વચ્ચે વાસ્તવિકતા એ છે કે ચૈત્ર વસાવા પોતે કઈ દિશામાં પસંદ કરે છે અને આદિવાસી સમાજનો જે જનાધાર અત્યારે છે તેમની સાથે છે તે આગામી સમયમાં ક્યાં રાજ્ય પક્ષ નિર્ણય લે છે તે જોવાનું વધુ રસપ્રદ રહેશે। આ આંદોલન એ વાતની સાબિતી છે કે આદિવાસી સમાજ હવે જાગૃત થઈ ગયો છે અને પોતાના નેતાઓ માટે એકજૂટ થઈને અવાજ ઉઠાવતા શીખી ગયો છે। આ માત્ર એક કાયદેકીય લડાઈ નથી, પરંતુ સામાજિક ન્યાય અને રાજકીય અસ્તિત્વની લડાઈ બની ગઈ છે।